આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠાના ઓગળના ઊણ ગામમાં જે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું તે ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. આ મામલે ચૌધરી સમાજના 16 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો હતો. ત્યારે આ ઘટનાને લઈને હવે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ચૌધરી સમાજના યુવાનોને શું કહ્યું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક સમય પહેલાં દીકરીઓએ આંતરજ્ઞાતીય જે લગ્ન કર્યા તેને લઈને ચૌધરી સમાજ, માલધારી સમાજના લોકો સામસામે જોવા મળ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતભરમાં પડ્યા હતા ને એક સ્થિતિ એવી નિર્માણ પામી કે બનાસકાંઠાના ઓગળમાં ચૌધરી સમાજના કેટલાક યુવાનો ઉશ્કેરાઈને ત્યાં પહોંચે છે અને તોડફોડ કરવા લાગે છે. જે મામલે 16 જેટલા લોકો સામે નામજોગ અને 1000ના ટોળા સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કર્યો. આ ઘટના બાદ આજે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના હમીરપુર ગામે યશસ્વી કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ ચૌધરી સમાજના યુવાનોએ આવેશમાં આવીને જે ઘટનાને અંજામ આપ્યો તે મામલે તેમણે સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે આમ કોઈ પણ પ્લાનિંગ વગર શું કારણ છે, કેમ આવું કરી રહ્યા છે તે બાબતોને એકવાર વિચાર વિમર્શ કરીને તમે ટોળાનો ભાગ બની જાઓ તે કોઈ શૂરવીરતા નથી, તે કાયરતા છે ને એ આપણું જ નુકસાન છે. સાથે જ તેમણે ચૌધરી સમાજના યુવાનોને આમાં કયો માર્ગ અપનાવવો જોઈએ, કઈ દિશા અપનાવવી જોઈએ તેને લઈને સલાહ આપતા શું કહ્યું તે સાંભળો. ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું. બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે. સુરવીરતા એ કહેવાય. સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી. એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે. નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે. જેટલાને વહેલી ખબર પડે એટલું સારું. એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું. આપણે સાંભળ્યા હતા થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી. તેમણે ચૌધરી સમાજના જે યુવાનો છે તેમને ખાસ અપીલ કરી છે ને કોઈ પણ વ્યક્તિ જો સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે તો યુવાનો એ ગેરમાર્ગે ના દોરાય. સમાજ અને યુવાનો વચ્ચે જે આપણે આગળ વધવાની વાત હોય, સમાજને કેવી રીતે આગળ લઈ જવાની વાત હોય તે ચિંતા કરવાની જરૂરિયાત છે, પણ આવી રીતે હુમલાઓ કરીને કંઈક મળવાનું નથી. આ પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ને ઊણ ગામની ઘટનાએ ચર્ચા જગાવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.